ક્યારેય વિચાર્યું છે કે જ્યારે પાવર ગ્રીડમાં કોઈ મોટી ગડબડ થાય ત્યારે શું થતું હશે? વીજળીનો એક ખતરનાક તણખો, જેને આર્ક કહે છે, એ બધું જ નષ્ટ કરી શકે છે. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે ક્રોસ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકર નામની આ અદ્ભુત ટેકનોલોજી આ કાબૂબારની વીજળીને કાબૂમાં કેવી રીતે રાખે છે. તો અહીંયા મુખ્ય પડકાર આ છે. જ્યારે કોઈ ફોલ્ટને કારણે સર્કિટને તોડવી પડે ત્યારે જે શક્તિશાળી ઇલેક્ટ્રિકલ આર્ક બને છે એને સુરક્ષિત રીતે ઓલવવી કઈ રીતે? હવે આ બ્રેકર કઈ રીતે કામ કરે છે એ સમજીએ એ પહેલાં એ જાણવું જરૂરી છે કે આપણો દુશ્મન કોણ છે, એટલે કે આ વિદ્યુત આર્ક ખરેખર છે શું અને એ આટલો બધો ખતરનાક કેમ છે. સાવ સાદા શબ્દોમાં કહીએ તો, જ્યારે સર્કિટમાં કોઈ ગડબડ થાય અને કોન્ટેક્ટ્સ ખુલે ત્યારે વીજળી અટકવા નથી માંગતી. એ જાણે હવામાંથી કૂદકો મારીને પોતાનો રસ્તો ચાલુ રાખવાની કોશિશ કરે છે અને એનાથી એક જોરદાર પ્રચંડ તણખો પેદા થાય છે. બસ આ જ છે વિદ્યુત આર્ક, અને જો એને તરત જ કાબૂમાં ન લેવાય તો એ આખી સિસ્ટમને ભયંકર નુકસાન પહોંચાડી શકે છે. તો આજે આ આર્કને ઓલવવા માટે એન્જિનિયરોએ એક જોરદાર ઉપાય શોધી કાઢ્યો: ક્રોસ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકર. ચાલો જરા એની અંદર ડોકિયું કરીએ અને જોઈએ કે એમાં શું હોય છે. તો જુઓ, આ બ્રેકરના હૃદયમાં 2 કોન્ટેક્ટ્સ હોય છે. એક જે પોતાની જગ્યાએ સ્થિર રહે છે અને બીજો જે ખસી શકે છે. આ બંને કોન્ટેક્ટ્સ મોટાભાગે તાંબાના બનેલા હોય છે. કેમ? કારણ કે તાંબુ વીજળીને બહુ સારી રીતે પસાર થવા દે છે અને આર્કની ભયંકર ગરમી સામે ટકી પણ શકે છે. આ બંને કોન્ટેક્ટ્સને એક સુરક્ષિત બોક્સ જેવી ચેમ્બરમાં રાખવામાં આવે છે, જેને આર્ક ચેમ્બર કહેવાય છે. એ એવી વસ્તુમાંથી બનેલી હોય છે જેમાંથી વીજળી પસાર ન થઈ શકે, એટલે કે ઇન્સ્યુલેટરમાંથી. આ ચેમ્બરનું કામ એ છે કે પેલો જે ખતરનાક આર્ક બને એ અંદર જ કેદ રહે અને બહાર ફેલાઈને કોઈ નુકસાન ન કરે. અને હવે આવે છે આ બ્રેકરનું અસલી ગુપ્ત હથિયાર, એર રિઝર્વોયર. આ એક મજબૂત સ્ટીલની ટાંકી છે જેમાં ખૂબ જ ઊંચા દબાણ પર હવા ભરીને રાખવામાં આવે છે, જે બસ એક ઇશારાની રાહ જોતી હોય છે આર્કને ઓલવવા માટે. હવે આ દબાણ કેટલું જબરજસ્ત છે એનો અંદાજ લગાવવા માટે જરા વિચારો. આપણી ગાડીના ટાયરમાં લગભગ 2-3 બારનું દબાણ હોય છે. અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ 20થી 30 બારની, એટલે કે લગભગ 10 ગણું વધારે. આ જ જબરજસ્ત દબાણ જ હવાને એટલી તાકાત આપે છે કે તે વીજળીના આર્કને પણ ફૂંકી મારે છે. પણ આ હવાને બંદૂકની ગોળીની જેમ સીધી નિશાન પર પહોંચાડવી પણ જરૂરી છે, બરાબર ને? એના માટે એક ખાસ નોઝલ હોય છે. એ હવાના બ્લાસ્ટને બરાબર 90 ડિગ્રીના ખૂણે સીધો આર્ક પર ફેંકે છે. અને એટલું જ નહીં, રસ્તામાં ધાતુની કેટલીક પ્લેટો પણ ગોઠવેલી હોય છે જે આર્કને નાના ટુકડાઓમાં તોડી નાખે છે, જેથી એ વધુ નબળો પડી જાય. તો ચાલો હવે એક્શનમાં જઈએ. જ્યારે સિસ્ટમમાં ફોલ્ટ થાય છે ત્યારે આંખના પલકારામાં શું થાય છે? ચાલો આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. જો જેવી સિસ્ટમમાં ખામી સર્જાય, બ્રેકરને તરત જ એક સિગ્નલ મળે છે. એ સિગ્નલ મળતા જ મૂવિંગ કોન્ટેક્ટ દૂર ખસી જાય છે. જે ક્ષણે એ દૂર ખસે, બસ એ જ ક્ષણે બંને કોન્ટેક્ટ્સ વચ્ચે એક આર્ક રચાય છે અને ઠીક એ જ સમયે વાલ્વ ખુલે છે અને પેલી ઊંચા દબાણવાળી હવાનો એક જોરદાર બ્લાસ્ટ સીધો જ આર્ક પર પડે છે. અને બસ, ખેલ ખતમ. આ હવાના પ્રહારથી આર્ક ઓલવાઈ જાય છે. આ આખી ડિઝાઇનની ખાસિયત જ એ છે કે હવાનો બ્લાસ્ટ આર્કની લંબાઈ પર સીધો, એટલે કે 90 ડિગ્રીના ખૂણે અથડાય છે. આ ક્રોસ બ્લાસ્ટ આર્કને શારીરિક રીતે ધક્કો મારીને તોડી નાખે છે અને આ જ વસ્તુ તેને ખૂબ જ અસરકારક બનાવે છે. તો આ હવાનો બ્લાસ્ટ એકસાથે 3 કામ કરે છે. પહેલું, એ આર્કને નાના ટુકડાઓમાં વહેંચી દે છે. બીજું, એનાથી આર્ક ખેંચાઈને લાંબો અને ઠંડો પડી જાય છે, જેનાથી એ નબળો બને છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું, એ આર્ક બનાવનારા વીજળીના કણોને ત્યાંથી સાફ કરી દે છે, જાણે કોઈએ ઝાડુ મારી દીધું હોય. આનાથી હવા ફરીથી એક મજબૂત ઇન્સ્યુલેટર બની જાય છે, જાણે વીજળી માટે એક નો એન્ટ્રી ઝોન બની જાય અને આર્ક ફરીથી શરૂ થઈ શકતો નથી. અલબત્ત, કોઈ પણ ટેકનોલોજીની જેમ આના પણ કેટલાક સારા અને કેટલાક નબળા પાસા છે. ચાલો એના પર એક ઝડપી નજર કરી લઈએ. જો ફાયદાની વાત કરીએ તો આ બ્રેકર ખૂબ જ ઝડપથી કામ કરે છે.
તેમાં તેલનો ઉપયોગ નથી થતો, એટલે આગ લાગવાનો કોઈ ડર નથી અને એની જાળવણી પણ ઓછી કરવી પડે છે. પણ ગેરફાયદા પણ છે. એને સતત દબાણવાળી હવા માટે એક કોમ્પ્રેસર સિસ્ટમની જરૂર પડે છે. જ્યારે ચાલુ થાય ત્યારે ખૂબ જ મોટો અવાજ કરે છે અને હવા લીક થવાનું જોખમ પણ રહે છે. અને સાચું કહું તો હવે ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે. આજના જે આધુનિક SF6 કે વેક્યુમ બ્રેકર્સ છે એ આ જ કામ વધુ ઝડપથી અને નાની જગ્યામાં કરી શકે છે. એટલે જ ક્રોસ બ્લાસ્ટ બ્રેકર્સ હવે જૂની ટેકનોલોજી ગણાય છે. તો આ બધી ટેકનિકલ વિગતો પછી આનો મુખ્ય સાર શું છે? આપણે શું યાદ રાખવું જોઈએ? એકદમ સાદી ભાષામાં કહીએ તો ક્રોસ બ્લાસ્ટ એર સર્કિટ બ્રેકર બીજું કંઈ નહીં પણ ઉચ્ચ દબાણવાળી હવાનો એક શક્તિશાળી અને નિયંત્રિત વિસ્ફોટ છે, જેનો એકમાત્ર હેતુ ખતરનાક વિદ્યુત આર્કને કાબૂમાં લઈને આપણી આખી પાવર સિસ્ટમને મોટા નુકસાનથી બચાવવાનો છે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. ભલે આ ટેકનોલોજી આજે જૂની થઈ ગઈ હોય, પણ તેના મૂળભૂત સિદ્ધાંતો જેમ કે આર્કને લાંબો કરવો, ઠંડો કરવો અને માધ્યમની તાકાત વધારવી એ આજે પણ એટલા જ મહત્વના છે. તો સવાલ એ થાય છે કે આજના આધુનિક સર્કિટ બ્રેકર્સ આ જ પડકારને પહોંચી વળવા માટે કઈ નવી અને વધુ સારી પદ્ધતિઓનો ઉપયોગ કરતા હશે? વિચારવા જેવું છે, ખરું ને?